ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતની અંદર આરોગ્ય વિભાગ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। રાજ્યમાં ચાંદીપુરાના 35 કેસ પોઝિટિવ આવ્યા તેવી વાત આરોગ્ય મંત્રીએ કરી। ચાંદીપુરાના શંકાસ્પદ 184 કેસ નોંધાયા। ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે। નાની એવી શંકાસ્પદ લાગે કે કંઈ ગંભીરતા આવે તો તુરંત જ એમને હોસ્પિટલે ખસેડી અમારી આરોગ્યની ટીમ ગુજરાતના દરેક પીએચસી સીએચસી સેન્ટરથી લઈને હોસ્પિટલ આ બાબતમાં સજ્જ છે, પરંતુ લોકોએ પણ જાગૃતતા રહી તંત્ર સાથે રહેવા માટે હું અપીલ કરું છું। ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતની અંદર આરોગ્ય વિભાગ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। જે આ ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યું નિવેદન। રાજ્યમાં ચાંદીપુરાના 35 કેસ પોઝિટિવ આવ્યા તેવી વાત આરોગ્ય મંત્રીએ કરી। ચાંદીપુરાના શંકાસ્પદ 184 કેસ નોંધાયા તો ચાંદીપુરા વાયરસથી 22 બાળકોના મોત થયા। 11 સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ પણ બાકી છે તેવી વાત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી। 7 પોઝિટિવ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ તો 6 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ। સિવિલ હોસ્પિટલોમાં બાળકોને આપવામાં આવી રહી છે વિશેષ સારવાર। ગાંધીનગર સહિત અનેક શહેરોની સિવિલ હોસ્પિટલોમાં પણ દેખરેખ રાખવામાં આવી રહી છે। વિવિધ વિસ્તારોમાંથી ચાંદીપુરાના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ હવે એલર્ટ ઉપર આવી ગયું છે। આરોગ્ય વિભાગની ટીમો છે તે ગ્રાઉન્ડ લેવલે સક્રિય થઈ છે। કાચા મકાનોની તિરાડો પૂરવા પણ આરોગ્ય વિભાગની અપીલ જોવા મળી રહી છે। પશુપાલન વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ છે તે પણ સતત શરૂ છે, ત્યારે લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક આઈસીયુ સારવારની સૂચના પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે ચાંદીપુરા વાયરસ સામે લડત લડવા ગુજરાતનું આરોગ્ય વિભાગ કેટલું તૈયાર છે, આવો આપણે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા સાંભળીએ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને એ બધા જ કેસ ચાંદીપુરાના હોય એવું ફલિત નથી થયું। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે। 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે। ગાંધીનગર, ખેડા, અરવલ્લી યાની કે હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે। નાની એવી શંકાસ્પદ લાગે કે કંઈ ગંભીરતા આવે તો તુરંત જ એમને હોસ્પિટલે ખસેડી અમારી આરોગ્યની ટીમ ગુજરાતના દરેક પીએચસી સીએચસી સેન્ટરથી લઈને હોસ્પિટલ આ બાબતમાં સજ્જ છે। એક પેશન્ટ મળ્યા હોય અને ત્યાં બીજું પેશન્ટ મળ્યું એવું નથી બન્યું, તો એટલા માટે કે ટીમ અત્યારે મહેનત કરી રહી છે, કારણ કે આ ફેલાઈ ગયું હોય કે એક જગ્યાએથી અનેક પેશન્ટ મળ્યા એવું પણ નથી। ગભરાવાની જરૂર પણ નથી, માત્ર સાવચેતીના ભાગરૂપે આપણે તિરાડવાળું મકાન હોય કે માટીમાં તિરાડ હોય તો ત્યાં માટી પુરાણ અમારી ટીમ તો દવાનો છંટકાવ વગેરે કરે છે, પરંતુ લોકોએ પણ જાગૃતતા રહી તંત્ર સાથે રહેવા માટે હું અપીલ કરું છું। અને આ જે બાળકોને આવા લક્ષણો દેખાય
તુરંત જ અમે એને શંકાસ્પદમાં જ ગણી લઈએ છીએ અને ટેસ્ટ કરાવીએ, જેમાંથી 184માંથી 35 બાળકોના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આપણે પ્રાર્થના કરી કે હવે પછી જે દાખલ છે, જેમ 6ને રજા આપી દીધી એમ બીજા દાખલ છે 7ને પણ સારા થઈને રજા આપી દી એવી પ્રાર્થના કરીએ છીએ. ને ડૉક્ટરની ટીમ દરેક સુપર સ્પેશિયાલિસ્ટ એમના સિમ્ટમ્સના આધારે બાળકને એ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, કારણ કે આની કોઈ દવા કે કોઈ રસી શોધાયેલી નથી. આની ટીમ પણ સંશોધન કરી રહી છે ભવિષ્યમાં એની દવા બનાવવા માટે અને રસી બનાવવા માટે. વૈજ્ઞાનિક ઢબે પણ એમનું રિસર્ચ શરૂ છે. તો સૌ સાથે મળીને આ ચાંદીપુરા વાયરસને આપણે ચોક્કસ હરાવીશું. અમારી ટીમ કામગીરી કરી રહી છે, અભિનંદનીય કામગીરી કરી રહી છે, પરંતુ તો પણ જુદા જુદા સ્થળેથી આ કેસ આપને મળતા હોવાથી એક જગ્યાએ કે એક ગામની અંદર ફોકસ કરીએ એવી સ્થિતિ નથી. માટે દરેક હોસ્પિટલોને પણ અમે આરોગ્ય વિભાગ વોચ રાખી છે. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પ્રાઇવેટ અને તમામ હોસ્પિટલોને પણ આ જાણ કરી છે. આવા લક્ષણના દરેક દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન સાથેની આઈસીયુ બેડમાં જ દાખલ કરવું, જેથી કરીને કોઈ પણ ઓર્ગન પર એમને અસર થાય તો આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપી શકીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.